હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું છું નિકુલ સિણોજિયા. શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો સુધીમાં આપણે મધ્યમ સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે તેમનું શુદ્ધિકરણ કઈ રીતે કરવું એના વિશેની ચર્ચા કરી ગયા. હવે અંતમાં એક એવો ટોપિક આપણે જોયો હતો કે જેની અંદર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર કરવા માટે કાર્બનના ઉપયોગ દ્વારા એ રિડક્શનની પ્રક્રિયા કરવામાં આવે છે. એ જ રીતે એક એવો પોઈન્ટ પણ જોયો કે દરેક વખતે કાર્બન જ નહીં પરંતુ ઘણી બધી વખત રિડક્શન કરતા તરીકે વધુ સક્રિયતા ધરાવતી જે ધાતુઓ હોય, વધુ સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એનો ઉપયોગ પણ કરવામાં આવે છે. અને એના પાછળનું કારણ આપણે જોયું કે ખરેખર એવી ધાતુઓનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? કારણ કે એ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ સાથે રિડક્શનની પ્રક્રિયાથી જે નિપજ મળે છે એની અંદર મોટા પ્રમાણમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. અને ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે જેની અંદર આ જે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા છે એને ઉપયોગમાં લેવામાં આવેલી છે અને એ એક પ્રકારે ઉપયોગિતા દર્શાવે છે. તો હવે ખરેખર એ જગ્યાએ બનતી જે પ્રક્રિયા છે, હવે એ આપણા માટે કઈ રીતે વ્યવહારિક જીવનમાં ઉપયોગી બને છે, એ વધુ સક્રિયતા ધરાવતી ધાતુ સાથે રિડક્શન કરી અને જે ઉષ્મા ઉત્પન્ન થાય અને જે શુદ્ધ ધાતુ મળે છે, હવે એ પ્રક્રિયા ખરેખર આપણા વ્યવહારિક જીવનમાં કઈ જગ્યાએ ઉપયોગી બને છે એની આપણે આજે વાત કરવાની છે. તો એવી જે પ્રક્રિયા છે એનું નામ છે થર્મીટ પ્રક્રિયા. હવે ખરેખર એને શું કહેવાય, કઈ રીતે એને થર્મીટ પ્રક્રિયા કહે છે એની આપણે આગળ વાત કરીએ. થર્મીટ પ્રક્રિયા. હવે થર્મીટ પ્રક્રિયા એટલે કે એની વ્યાખ્યા શું છે જાણતા પહેલા એક પોઈન્ટ આપણે લખવો હોય તો લખી શકીએ કે ઘણી બધી વખત વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ રિડક્શન કરતા તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે પહેલા તો આપણે નાનકડો મુદ્દો જ લખી લઈએ. કેટલીક વખત રિડક્શન કરતા તરીકે વધુ સક્રિયતા ધરાવતી ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા કે મેંગેનીઝ ડાયોક્સાઇડ નું એલ્યુમિનિયમ સાથે જ્યારે રિડક્શન કરવામાં આવે છે ત્યારે મેંગેનીઝ છૂટો પડે છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 મળે છે અને પ્લસ ઉષ્મા ઉર્જા આપણને મળે છે. તો હવે બિલકુલ આવી જ રીતે એક પ્રક્રિયા આપણે પહેલા જોઈએ અને એના અનુસંધાન પરથી આપણે એની વ્યાખ્યા શું આપી શકાય એની વાત કરીએ. તો હવે પહેલા તો આપણે ખરેખર વ્યાખ્યા પરથી પ્રક્રિયા પર જવું જોઈએ, પરંતુ આપણે વ્યાખ્યા જ સમજવાની છે એટલે પહેલા આપણે પ્રક્રિયા સમજીશું અને એના પરથી વ્યાખ્યા કઈ રીતે બને છે એની વાત કરીશું. તો દાખલા તરીકે લઈએ આપણે કે ધારો કે લોખંડનો ઓક્સાઇડ મતલબ કે Fe2O3 છે. આને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ એટલે કે એલ્યુમિનિયમ સાથે જ્યારે રિડક્શન કરવામાં આવે, રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લઈએ તો ખરેખર શું બને છે? તો અહીંયા Fe છે, આયન છૂટું પડે છે અને Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે છે.
સાથે સાથે મેં હમણાં જ વાત કરી એ મુજબ કે આ પ્રક્રિયાને અંતે ઉષ્મા ઊર્જા પણ મોટા પ્રમાણમાં છૂટી પડે છે, એટલે કે ખરેખર આ રીતે આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહી શકાય. એટલે એક જો કદાચ તમને MCQ માં પૂછાય કે થર્મિટ પ્રક્રિયા એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે, ઉષ્મા શોષક, ઉષ્માક્ષેપક વગેરે વગેરે, તો ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા પણ કહી શકાય. ઓકે, હવે અહીંયા પ્રશ્ન એ હતો કે આપણે જાણીએ છીએ કે આયન જે છે લોખંડ એ ઘન સ્વરૂપમાં આપણે જોઈએ છીએ કે આપણે જોવા મળે છે, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન અહીંયા ઉત્પન્ન થતું કે અહીંયા જે મળતી શુદ્ધ ધાતુ જે છે આયન, એ ઉત્પન્ન થતી જે ઉષ્મા ઊર્જા છે એના કારણે આ જે આયન છે એ લિક્વિડ ફોર્મમાં મળે છે, મતલબ કે પ્રવાહી સ્વરૂપમાં એ લોખંડ ધાતુ છે એ જગ્યાએ આપણને મળે છે. તો હવે વિચારો કે ખરેખર આ વસ્તુનો ઉપયોગ ક્યાં થાય, આ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય છે એની આપણે આગળ વાત કરીએ, પરંતુ આ પ્રક્રિયા ખરેખર જે બની છે એની વ્યાખ્યા સ્વરૂપનું વર્ણન કરીએ. તો હવે આપણે ખરેખર આ જગ્યાએ શું કર્યું છે કે એલ્યુમિનિયમની જે સક્રિયતા છે એ વધારે છે, જ્યારે આયનની જે સક્રિયતા છે આયન ધાતુની એ ઓછી છે. મતલબ કે શું થાય છે કે આ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય જે ધાતુ છે એને આ એના સંયોજનમાંથી, આ ઓછી સક્રિય ધાતુનું સંયોજન છે એમાંથી દૂર કરે છે, અને આ દૂર કરે છે એ દરમિયાન આવું નવું સંયોજન બને છે. તો દૂર કરે છે તો એની સાથે સાથે શું ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે. તો ફરીથી વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી દૂર કરે છે અને આવું સંયોજન આપણને મળે છે. પરંતુ સાથે સાથે આ પ્રક્રિયા કેવી છે, ઉષ્માક્ષેપક છે, એટલા માટે એ ઉષ્મા કોને મળે છે તો કે મુક્ત થતી જે ધાતુ છે શુદ્ધ ધાતુ તેને મળે છે. તો હવે જો વિચારો કે ઉષ્મા ઊર્જા મુક્ત થતી શુદ્ધ ધાતુને મળે છે, એટલા માટે એ ધાતુ છે એ પીગલિત અવસ્થામાં આપણને અહીંયા મળે છે, અને આ કારણથી આ જે પ્રક્રિયા બની આ પ્રક્રિયાને કેવી કહેવાય, થર્મિટ પ્રક્રિયા કહે છે. તો આમ આપણે અહીંયા વ્યાખ્યા સમજવા માટે પહેલા આપણે પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ, ત્યારબાદ એના પરથી આપણે વ્યાખ્યા સમજીએ છીએ. પરંતુ તમારે જો યોગ્ય હોય તો પહેલા વ્યાખ્યા લખી અને ઉદાહરણ લખી શકો છો, અથવા તો પહેલા આ સમીકરણ લખીને વ્યાખ્યા પણ લખી શકો છો. તો હવે ખરેખર શું કહી શકાય, વધુ સક્રિયતા ધરાવતી ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી દૂર કરે છે. બસ આટલું આપણે જાણીએ. એલ્યુમિનિયમ આયન ઓક્સાઇડમાંથી આયનને દૂર કરે છે, અને આ ઘટના બને એ ઘટના ખરેખર કેવી છે, ઉષ્માક્ષેપક, એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે, અને તે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી શું થાય છે કે ઉત્પન્ન થતી ઉષ્મા કોને મળે છે, ધાતુને, અને તેથી તે પીગલિત સ્વરૂપમાં આપણને મળે છે. એટલે કે ઉત્પન્ન થતી ઉષ્મા મતલબ કે ઉષ્માક્ષેપક હોવાથી, આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી મળતી શુદ્ધ ધાતુ પીગલિત સ્વરૂપે મળે છે. તેથી આ પ્રક્રિયાને કેવી કહેવાય,
થર્મિટ પ્રક્રિયા કહે છે। તો હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે થર્મિટ પ્રક્રિયા ખરેખર શું છે। તો હવે આ પ્રક્રિયા દરમિયાન મતલબ કે આ પ્રક્રિયા જે બને છે તો ખરેખર આનો ઉપયોગ શું છે કે આનો ઉપયોગ ક્યાં થાય છે। તો કોઈ પણ એવી જગ્યાએ કે જે જગ્યાએ ધાતુઓમાં તિરાડ પડેલી હોય, ધાતુઓમાં ભંગાણ પડેલું હોય, બરાબર, તો એને દૂર કરી એ વસ્તુ છે, મતલબ કે ધારો કે દાખલા તરીકે કોઈ એક રેલવેનો પાટો છે, તો એ પાટામાં જો તિરાડ પડેલી હોય તો એ પાટાને ત્યાંથી હટાવી દેવો, એના કરતા એનું રિપેરિંગ કામ જો થઈ શકતું હોય તો એ આપણા માટે સરળ બાબત કહેવાય, બરાબર છે। તો એ જગ્યાએ, એવી જગ્યાએ કે ધાતુઓમાં પડેલી જે તિરાડ છે એ તિરાડને પૂરવા માટે આ થર્મિટ પ્રક્રિયા છે એનો ઉપયોગ કરવામાં આવે છે। અને તમે કદાચ ટેક્સ્ટ બુક તમારી પાસે જો હોય તો ટેક્સ્ટ બુક ની અંદર તમે જોઈ શકો છો કે થર્મિટ પ્રક્રિયાની આ નાનકડી એવી બાબત જે છે એ ખરેખર આ જ પદ્ધતિનો ઉપયોગ રેલવેના પાટા રિપેર કરવામાં થાય છે। અને એનું એક નાનકડું ચિત્ર પણ આપણને આપેલું છે। એ જે મશીન છે, જે ભાઈ મશીન લઈને બેઠા છે, એ મશીનની અંદર ખરેખર જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એની અંદર, એ મશીનની અંદર આવી જ રાસાયણિક પ્રક્રિયા થાય છે। રેલવેનો પાટો એટલે કે આયર્ન ઓક્સાઇડ છે, બિલકુલ આ જ પ્રક્રિયા, અહીંયા આપણે જે લખેલી પ્રક્રિયા છે એ જ પ્રક્રિયા એ જગ્યાએ જોવા મળે છે। કારણ કે આયર્ન ઓક્સાઇડ છે એની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે અને અંતે એ પીગળિત સ્વરૂપમાં મળે છે, લિક્વિડ ફોર્મમાં, જેથી કરી અને એ તિરાડ જે છે એ પુરાઈ જાય છે। એટલે કે આપણે એનો ઉપયોગ અહીંયા લખી શકીએ કે તેનો ઉપયોગ રેલવેના પાટા રિપેર કરવા માટે, આ ઉપરાંત મોટી મોટી ફેક્ટરીઓ કે કંપનીઓ હોય એની અંદર પણ લોખંડના કે અન્ય ધાતુના મોટા જે સાધનો ઉપયોગમાં લેવાતા હોય તો એમાં પણ ઘણી વખત રિપેરિંગ કામની જરૂરિયાત હોય છે, તો એ દરમિયાન એમાં પણ ઉપયોગી બને છે। એટલે કે મોટા સાધનો પણ કહી શકાય। તો આ બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે। તો આ હતી વાત કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓની અંદર અંતે આપણને જોવા મળેલી જે માહિતી છે કે વધુ સક્રિયતા ધરાવતી ધાતુ પ્રક્રિયાને અંતે રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લેવાથી પ્રક્રિયાને અંતે ઉષ્મા ઉત્પન્ન કરે છે, જે આપણા માટે આ રીતે ફાયદાકારક છે। અને આ પ્રક્રિયાને કેવી કહેવાય? થર્મિટ પ્રક્રિયા। તો હવે આપણે આગળ વાત કરીએ કે વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ, મતલબ કે હવે ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ હોય, ટોચ પરની જે ધાતુઓ છે, તો એ ટોચ પરની જે ધાતુઓ છે હવે એનું રિડક્શન કે એનું શુદ્ધિકરણ કરી અને શુદ્ધ ધાતુ કઈ રીતે મેળવવામાં આવે છે હવે એ આપણે જોઈએ। ટોચ પરની ધાતુઓનું શુદ્ધિકરણ। હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી ઓછી સક્રિયતા અને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું શુદ્ધિકરણ આપણે જોઈ ગયા। તો એની અંદર આપણને ખ્યાલ આવે છે કે એ ધાતુઓ જે છે, ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે તો એને રિડક્શન કરી અને દૂર કરવામાં આવે છે ફક્ત ખાલી ગરમ કરવાથી। ત્યારબાદ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓમાં જોયું કે રિડક્શન કરતા તરીકે કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે। હવે વાત કરીએ ટોચ પરની સક્રિયતા ધરાવતી ધાતુઓની। સક્રિયતા વધુ છે, અશુદ્ધિનું પ્રમાણ પણ વધારે હશે। હવે અશુદ્ધિનું પ્રમાણ વધારે છે, પરંતુ જ્યારે તેને ઓક્સાઇડમાં ફેરવવામાં આવે અને જ્યારે હવે ઓક્સાઇડમાંથી આપણે એનું રિડક્શન કરવું હોય તો રિડક્શન કરતા તરીકે આપણે આગળ કાર્બનનો જે ઉપયોગ કર્યો, એવી જ રીતે જો આમાં પણ આપણે કાર્બનનો ઉપયોગ કરી શકીએ, જો કરી શકીએ તો આમાં પણ
ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં પણ સરળતાથી રિડક્શન થઈ શકે છે, પરંતુ એવું શક્ય બનતું નથી, કારણ કે શું થાય છે કે સક્રિયતા વધારે છે, એટલા માટે ઓક્સાઇડ સ્વરૂપની જે ધાતુ આપણને મળશે એની અંદર કાર્બન જે છે રિડક્શન કરતા પદાર્થ છે, તો કાર્બન કરતા એ જે ધાતુ છે એ કાર્બન કરતા ઓક્સિજન સાથે વધારે પ્રબળતાથી જોડાયેલી હોય છે, બરાબર। એટલે કે ખરેખર ટૂંકમાં કહું તો આ જગ્યાએ કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શન કરવું સહેલું નથી, એટલે કે મુશ્કેલ છે, તેના દ્વારા રિડક્શન કરી શકાતું નથી। તો પહેલા તો આપણે એની નોટ કરી લઈએ। વધુ સક્રિયતા ધરાવતી ધાતુમાં રિડક્શન કરતા તરીકે કાર્બનનો ઉપયોગ કરી શકાતો નથી, કારણ કે દાખલા તરીકે ઊંચી સક્રિયતા ધરાવતી કોઈ પણ ધાતુ હોય, બરાબર। દાખલા તરીકે ધારી લો કે કેલ્શિયમ ઓક્સાઇડ છે, જે વધુ સક્રિયતા ધરાવતી ધાતુ છે। હવે આ ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે ધારો કે આપણે કાર્બનનો ઉપયોગ કરીએ, તો આના વડે અહીંયા રિડક્શન થતું નથી, કારણ કે એનો ઉપયોગ આપણે અન્ય ધાતુમાં મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુમાં કરી શકીએ છીએ, તો અહીંયા કેમ નહીં? એના પાછળનું કારણ એ છે કે કાર્બન જે છે એ ઓક્સિજનને જેટલો આકર્ષે છે, કે ઓક્સિજનને આકર્ષણ બળ માટેની એની જે કાર્બનની જે ક્ષમતા છે એના કરતા કેલ્શિયમ જે છે એ વધારે પ્રબળતાથી ઓક્સિજન સાથે જોડાયેલો છે, એટલે કે કેલ્શિયમની જે આકર્ષણ શક્તિ છે, ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ બળ જે છે એ કાર્બન કરતા વધારે હોવાથી કાર્બનનું જે શક્તિ બળ છે, આકર્ષણ બળ છે, આ જગ્યાએ ઉપયોગી બનતું નથી, અને એટલા માટે કાર્બન દ્વારા રિડક્શન પણ થઈ શકતું નથી। તેથી કરીને અહીંયા શું કહી શકાય કે વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓમાં રિડક્શન કરતા તરીકે કાર્બનનો ઉપયોગ કરવામાં આવતો નથી, કે એ શક્ય નથી। તો આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય, કારણ કે ઓક્સિજન કાર્બન કરતા ધાતુ પ્રત્યે વધારે આકર્ષણ બળ ધરાવે છે, તેથી તો કે હવે તો આનું રિડક્શન કરવું કઈ રીતે? તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું જે રિડક્શન છે એ તેને પીગાળી અને પીગલિત સ્વરૂપમાં જ્યારે એ દ્રાવણ સ્વરૂપે જ્યારે એને મેળવવામાં આવે કે બનાવવામાં આવે છે, ત્યારે તેના વિદ્યુત વિભાજનથી એ શુદ્ધ ધાતુ સ્વરૂપે મળે છે। આ એની સૌથી સરળ પદ્ધતિ છે, એટલે કે તેને પીગલિત સ્વરૂપે ફેરવી વિદ્યુત વિભાજનથી શું કરી શકાય? તેનું શુદ્ધિકરણ કરી શકાય છે। તો હવે વિચારો કે ચાલો આપણે એક ઉદાહરણ જ લઈએ
કે સૌથી ટોચ પરની જે ધાતુઓ છે, તો ટોચ પરની ધાતુઓની જો વાત કરીએ તો ટોચ પરની ધાતુઓમાં સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ આવી વગેરે જેવી ધાતુઓ છે. તો આવી બધી જે ધાતુઓ છે તો એ આપણે એવું ઉદાહરણ લઈએ કે એ અન્ય ધાતુ સાથે વિગલિત સ્વરૂપમાં હોય તો હવે તેનું વિદ્યુત વિભાજન કઈ રીતે કરી શકાય અને ખરેખર કઈ રીતે એ શુદ્ધ સ્વરૂપે આપણને મળે છે એ આપણે જાણવું છે. તો ચાલો હવે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે દાખલા તરીકે ધારો કે સોડિયમ છે, મેગ્નેશિયમ છે અને કેલ્શિયમ છે. તો આ વધુ સક્રિયતા ધરાવતી ધાતુ આવી ધાતુઓ ક્લોરીન સાથે સંયોજાઈને દ્રાવણ બનાવે છે. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે દરિયાઈ પાણી, દરિયાનું જે પાણી છે આપણે એમ કહીએ છીએ ખારું છે, તો એની અંદર NaCl મીઠાનું પ્રમાણ હોય છે. તો એની અંદર સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ આવી સ્વરૂપના ઘણી બધી આવા ઘણા બધા પ્રકારના ક્ષારો આપણને એની અંદર જોવા મળે છે. તો એ સીધું એ દ્રાવણ આપણને અહીંયાથી મળે છે. તો ચાલો, તો હવે આ જગ્યાએ ક્લોરીન સાથે સંયોજાઈને જો આવું દ્રાવણ બનાવતું હોય તો હવે આ વધુ સક્રિયતા ધરાવતી ધાતુને આપણે શું કીધું છે કે વિદ્યુત વિભાજનથી તેને શુદ્ધ કરી શકાય છે. તો હવે ખરેખર આ જગ્યાએ વિદ્યુત વિભાજનથી કઈ રીતે શુદ્ધ કરી શકાય હવે એ આપણે જાણવાનું છે. તો વિદ્યુત વિભાજનની પ્રક્રિયા આપણે શું છે એ આપણે જાણીએ છીએ. તો ધારો કે એનું આપણે એક દ્રાવણ લઈએ કે NaCl, સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડ નું જો વિદ્યુત વિભાજન કરવું હોય તો વિચારો કે વિદ્યુત વિભાજન કરવા માટે પહેલા તો આપણે દ્રાવણ છે એ તૈયાર જ છે આપણી પાસે. હવે એ આખી પ્રક્રિયા તૈયાર કરવી પડે. તો આપણે દાખલા તરીકે હવે આપણે એની ઘટના સમજવા માટે આપણે અહીંયાની આકૃતિ દોરીએ છીએ. આપણને આપેલી નથી છતાં પણ આપણે જો દોરવી હોય તો દોરી શકાય. તો આ રીતે આપણે અહીંયા પરિપથ તૈયાર કરેલો છે. આ કળ છે. હવે એની અંદર આપણે અહીંયા લીધેલા છે કાર્બનના બે સળિયા. આ આપણી પાસે છે આ કાર્બનના બે સળિયા છે. NaCl નું દ્રાવણ છે. હવે અહીંયા બેટરીનો ધન ધ્રુવ જે પ્લેટ સાથે જોડાયેલો છે તેને આપણે શું કહેશું? એનોડ. અને બાકીના ધ્રુવને કેથોડ, ઋણ ધ્રુવ. હવે આપણે અહીંયા જાણીએ છીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરતા NaCl નું જે દ્રાવણ છે તેનું વિભાજન થશે, વિદ્યુત વિભાજન થશે અને વિભાજન થવાથી NaCl નો અણુ જે છે એ છૂટો પડે તો આપણે જાણીએ છીએ કે Na+ અને Cl- આ સ્વરૂપમાં એ ધન આયન અને ઋણાયન સ્વરૂપે વહેંચાઈ જાય છે. તો હવે જો ધન આયન અને ઋણાયન સ્વરૂપે જ્યારે વહેંચાઈ જાય ત્યારે ખરેખર શું બને છે કે ધન આયન જે છે એ ઋણ ધ્રુવ તરફ આકર્ષાય છે. તો હવે ધન આયન કોણ બને છે? તો કે આપણી ધાતુ. ધન આયન કોનો બને છે? આપણી ધાતુનો, જેને આપણે શુદ્ધિકરણ કરવું છે. તો એ ધાતુ આ પ્રક્રિયા દરમિયાન કોના પ્રત્યે આકર્ષણ ધરાવે છે? કેથોડ પ્રત્યે, એટલે કે કેથોડ પર જમા થાય છે. જ્યારે ક્લોરીન જે છે તો કે ઋણાયન છે એ ધન ધ્રુવ તરફ આકર્ષાય છે. એટલે કે આપણે આવું કેવું હોય તો કહી શકાય કે પ્રક્રિયા દરમિયાન જ્યારે આપણે કળ ચાલુ કરીએ, વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે સોડિયમનો ધન આયન અને ક્લોરીન માઈનસ ઋણાયન,
તો હવે સોડિયમનો જે ધન આયન છે તો એ કોના પ્રત્યે આકર્ષણ ધરાવે છે? ઋણ ધ્રુવ પ્રત્યે. અને આવી જ રીતે ઋણ આયન છે તો એ ધન ધ્રુવ પ્રત્યે આકર્ષણ ધરાવે છે. તો હવે ખરેખર આ જગ્યાએ આમ કરતા કરતા સોડિયમનો ધન આયન મતલબ કે હવે શુદ્ધ સ્વરૂપે સોડિયમ ધાતુ કોના પર જમા થતી જોવા મળે છે? કેથોડ પર. અને આમ આ પદ્ધતિ દ્વારા આપણે શુદ્ધ ધાતુ જે છે એ કેથોડ પર જમા કરી શકીએ છીએ. તો ચાલો પહેલા તો આપણે એની એક બે મુદ્દાની જે માહિતી છે એની નોંધ કરીએ. ચાલો હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત વિભાજન દરમિયાન ધાતુ કેથોડ પર એટલે કે ઋણ ધ્રુવ પર ધાતુ એટલે કે આપણે અહીંયા સોડિયમ લખવું હોય તો પણ લખી શકાય. અને ક્લોરીન એનોડ એટલે કે ધન ધ્રુવ પર જમા થાય છે. તો ચાલો આ રીતે આપણને કેથોડ પર શુદ્ધ ધાતુ છે એ મળે છે. તો હવે ખરેખર તેની રાસાયણિક પ્રક્રિયા પણ આપણે જોઈ લઈએ. ખરેખર એ જગ્યાએ રાસાયણિક પ્રક્રિયા શું બને છે કે એનોડ અને કેથોડ પર બનતી જે પ્રક્રિયા છે એની વાત કરીએ છીએ. તો ચાલો સૌપ્રથમ કેથોડ પર શું બને છે? જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ કે દ્રાવણમાંથી NaCl નું વિઘટન થઈ અને Na+ અને Cl- છે રૂપાંતરિત થાય છે. તો સૌપ્રથમ Na+ કોના પ્રત્યે આકર્ષણ ધરાવે? કેથોડ પર. હવે Na+ પ્લસ મતલબ આપણે જાણીએ છીએ ધન આયન એટલે કે તેની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે. Cl- મતલબ કે ઋણ ધ્રુવ મતલબ કે ઋણ આયન ધરાવે છે. મતલબ કે એની અંદર એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે. બરાબર, આયન વિશેની માહિતી આપણે જાણીએ છીએ. તો હવે વિચારો કે આ ધન આયન અને ઋણ આયન જ્યારે રૂપાંતરિત થાય ત્યારે એ ધન આયન છે ઋણ ધ્રુવ તરફ આકર્ષાય છે. ધારો કે આ રીતે એ ધન આયન અહીંયા આ ઋણ ધ્રુવ પર આવી જાય છે. તો હવે અહીંયા ઋણ ધ્રુવ પર આવી ગયા બાદ હવે એ તટસ્થ બને છે. આવી જ રીતે ક્લોરીનનો ઋણ આયન છે એ અહીંયા આવી જાય છે. તો હવે બંને એનોડ અને કેથોડ પર જમા થઈ ગયા બાદ બંને તટસ્થ બને છે. તો હવે બંને તટસ્થ ક્યારે બની શકે? કે જ્યારે બાહ્યતમ કક્ષા પહેલાની જેમ હોય ત્યારે. તો ઋણ આયન જે છે ક્લોરીનનો એક ઋણ આયન એ શું કરે છે કે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એ જ રીતે એક ઇલેક્ટ્રોન કોણ મેળવે છે? સોડિયમ. તો ખરેખર આ જગ્યાએ પ્રક્રિયા શું બને છે કે કેથોડ પર બનતી પ્રક્રિયા કંઈક એવી છે કે સૌપ્રથમ સોડિયમનો ધન આયન કેથોડ પર જમા થાય છે અને આ એક ઇલેક્ટ્રોન મેળવે છે. એક ઇલેક્ટ્રોન મેળવીને એ શું બને છે? સોડિયમ. બરાબર. આવી જ રીતે સામે શું પ્રક્રિયા બને છે કેથોડ પર? તો કેથોડ પર જ્યારે પ્રક્રિયા બને છે ત્યારે શું બને છે કે ત્યારે એ Cl- મતલબ કે ઋણ આયન છે. હવે એ ઋણ આયન છે એમાંથી શું બને છે કે જ્યારે એ જમા થાય છે એનોડ પર ત્યારે એ શુદ્ધ સ્વરૂપે મળે છે અને એક ઇલેક્ટ્રોન શું કરે છે? એ ગુમાવે છે. તો આ રીતે અહીંયા શું કહી શકાય? શુદ્ધ ધાતુ
મેળવી શકાય છે। આવી જ રીતે આપણે જે NaCl માંથી Na દૂર કરીએ છીએ મતલબ કે સોડિયમ મેળવીએ છીએ, આવી જ રીતે આપણી પાસે એક બીજી ધાતુ પણ છે, બીજું એક દ્રાવણ પણ છે Al2O3। તો આમાંથી પણ Al2O3 માંથી પણ એલ્યુમિનિયમ મેળવી શકાય છે। તો ખરેખર આ જે વિદ્યુત વિભાજન પદ્ધતિ છે કે પ્રક્રિયા છે, આ એક ખાલી નાનકડી એવી સાદી કે દ્રાવણમાંથી જ આપણે ધનાયન અને ઋણાયન છૂટા પાડી અને એનું વિદ્યુત વિભાજન કરી અને એમાંથી આપણે ધનાયન કે ઋણાયનને અલગ પાડવાના છે અને એ જ આપણા શુદ્ધ ધાતુ સ્વરૂપે આપણને કેથોડ પર મળે છે। હવે બીજું એક વાક્યના પ્રશ્ન સ્વરૂપે અહીંયા યાદ રાખવા જેવા મુદ્દાઓ એ પણ છે કે ઘણી વખત પૂછાતા હોય છે પ્રશ્નો કે વિદ્યુત વિભાજન દરમિયાન શુદ્ધ ધાતુ કયા ધ્રુવ પર મળે છે? એનોડ કેથોડ અથવા તો ઋણ ધ્રુવ ધન ધ્રુવ પણ એવો પણ શબ્દ ઉપયોગમાં લઈ શકે। એટલે કે હવે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવું। તો વિદ્યાર્થી મિત્રો આ હતી વાત સૌથી ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે તેના શુદ્ધિકરણની। તો હવે અહીંયા સુધીમાં આપણે જોયું કે નીચી સક્રિયતા ધરાવતી, મધ્યમ સક્રિયતા અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું શુદ્ધિકરણ ખરેખર કઈ રીતે કરવામાં આવે છે તો એ આપણે જોઈ ગયા। હવે આગળ વાત કરવાની છે આપણે આગળના ટોપિકની। તો હવે એની અંદર કંઈક એવું છે કે આ જે વિદ્યુત વિભાજનની આપણે વાત કરી તો એ ફક્ત ને ફક્ત ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ કે જેને પીગાળી દ્રાવણ બનાવવામાં આવે અથવા તો જે દ્રાવણ સ્વરૂપે જ મળે છે એમાંથી વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દ્વારા આપણે શુદ્ધ ધાતુ છે એ કેથોડ પર જમા કરી શકીએ છીએ અને આ રીતે એ ધાતુ આપણને મળે છે। હવે આપણને અહીંયા એક પ્રશ્ન ઉદ્ભવે કે ચાલો આપણે ત્રણેય ભાગની અંદર શુદ્ધ ધાતુ મેળવવાની પદ્ધતિઓ જોઈ ગયા। તો હવે એક પ્રશ્ન મારો એ છે કે વિચારો કે શું ખરેખર આ ત્રણેય પદ્ધતિ દ્વારા જે આપણે ધાતુનું શુદ્ધિકરણ કરીએ છીએ તો શું એ 100% ધાતુ 100% શુદ્ધ ધાતુ આપણને મળે છે એમ કહેવાય ખરું? નહીં, કારણ કે આ પદ્ધતિઓ દ્વારા મેળવવામાં આવતી જે ધાતુ છે એમાંની મોટા પ્રમાણની અશુદ્ધિઓ છે એ આ પદ્ધતિઓ દ્વારા તો દૂર થઈ જાય છે, પરંતુ હજી પણ એ ધાતુઓ સંપૂર્ણ 100% શુદ્ધ ધાતુ છે તેમ કહી શકાય નહીં, કારણ કે એમાંથી 1 કે 2% જેટલી કે એના કરતા પણ ઓછી શક્યતા ધરાવતી અશુદ્ધિ, દ્રાવ્ય કે અદ્રાવ્ય અશુદ્ધિ એની અંદર હાજર જ હોય છે। તો હવે તરત જ પ્રશ્ન થાય કે આ બધી પ્રક્રિયાઓ દ્વારા મેળવેલી જે ધાતુ છે એ 100% શુદ્ધ નથી પરંતુ 100% ની નજીક છે। તો હવે જો 100% શુદ્ધ ધાતુ મેળવવી હોય તો હવે શું કરવું જોઈએ? તો હવે એના વિશેની બાબત કે એના વિશેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું। નમસ્કાર।